શહેરના ભરતનગર કૈલાસનગર સોસાયટીના મકાનો હાઉસિંગ બોર્ડ દ્વારા જબરદસ્તી ખાલી કરાવતા સ્થાનિક લોકો કલેક્ટર તેમજ કમિશનર રજૂઆત કરવા પહોંચ્યા। શહેરના ભરતનગરની કૈલાસનગર સોસાયટીના રહીશો દ્વારા અધિક કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે કે અંદાજિત 1995માં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલ અને તેઓ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ફાળવેલ, પરંતુ આ સોસાયટીનું બાંધકામ શરૂઆતથી જ નબળું હતું, જેથી શરૂઆતથી જ આ મકાનોમાં નાની મોટી ખામી હતી, જે 2002માં ભૂકંપ આવતા અતિ જર્જરિત થયેલ અને ત્યારબાદ વખતો વખત અનેક રજૂઆત છતાં પણ કોઈ પણ પ્રકારનું ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિપેરિંગ અને અન્ય કોઈ કામ કરેલ નથી। અને હાલ આ કોલોની અતિશય જર્જરિત થતાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ સોસાયટીના નળ, ગટર તેમજ લાઇટ કાપી નાખવાનો કામગીરી કરે છે અને લોકોને જબરદસ્તી ખાલી કરાવે છે। તો હાલમાં આ લોકોને કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા લોકોને મકાન ખાલી કરવાનું દબાણ કરે છે। તો આ રજૂઆત યોગ્ય જગ્યાએ પહોંચાડીને ન્યાય આપવા આવે તેવી માંગ કરી હતી। શેખ રશીદાબેન છે। અમે ભાવનગરમાં આવતું કૈલાસનગર નામની સોસાયટીમાં ભરતનગરમાં આવેલી એમાં વસાહત કરીએ છીએ સાહેબ, અને અમારા મકાન જર્જરિત થઈ ગયા તો અમને હાઉસિંગ બોર્ડ કોઈ વિકલ્પી આપતું નથી। અમે એમને કહીએ છીએ કે વિકલ્પ આપો એટલે અમે તરત વયા જશું, પણ એ અમને પોલીસની ને કમિશનરની ને કલેક્ટર સાહેબની ધમકી આપે છે। અત્યારે એને ડિમોલેશન ત્યાં તોડવાનું કામ ચાલુ કરી દીધું છે સાહેબ, અને અમારા સારા રિપેરિંગ કરેલા બ્લોકે તોડવા માંડ્યા, નળ, ગટર, પાણી બધું કાપી નાખ્યું છે। અત્યારે અમારે જવું તો ક્યાં જવું, રહેવું તો ક્યાં રહેવું, એમાં 18 આલમ રહે છે। વાંજા, વણજારા, દેવી પૂજક, મુસ્લિમ, કોળી સમાજ અને અમુક સમાજ તો એવા છે કે એને કોઈને મકાને ન મળે, અને એમાં સરકારનો અશાનધારો છે, તો અમુક કોમ્યુનિટીને કોઈ આપતા જ નથી મકાન। તો અમારે ક્યાં જવાનું, અમારે ન્યાય ક્યાં માંગવાનો? અમે વારંવાર કલેક્ટર સાહેબ આગળ આવીએ, હમણાં અમે એસપી સાહેબ આગળ ગયા હતા કે સાહેબ અમને આપની ધમકી આપે છે, તો કે એમ બેફિકર અમે કાંઈ એમાં અમારું કાંઈ લેવા દેવાનું છે નહીં, પણ હાઉસિંગ બોર્ડ સાવ ઊંચા હાથ કરે છે। અમે ખરીદીને મકાન લીધેલા છે, કોઈ મફત લીધેલા નથી, કોથળા ભરીને રૂપિયા આપેલા છે, અને 100 મકાન તો એના છે, તો એના કેમ રિપેર ન કરાવ્યા? એની વાંહે અમારા મકાન બંજર થઈ ગયા, એના 100 મકાન ખાલી બંધ પડે, દરેક મકાનમાં બ્લોકમાં 2-3 એના મકાન હોય એ બંજર થઈ ગયા, એટલે એની વાંહે અમારા મકાને ખરાબ થઈ ગયા। અમે 468 LIG છે, એમાં 100 મકાન હાઉસિંગ બોર્ડના અમારા 368 મકાન છે। અને અમારી માંગણી એ જ છે કે રીડેવલપિંગમાં અમને ન્યાય આપો અને સમય આપો, કે વૈકલ્પિકમાં સમય આપો, કે વર્ષ 2 વર્ષમાં બનાવી દી, અમે ખાલી કરીને જતા રહીએ। અમને મરવાનો શોખ નથી, કે અમારા બચ્ચાઓને મારવાનો શોખ અમને નથી,